મિત્રો આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પિત્તરના જીવનની અંદર એટલા બધા પરીક્ષણો, આફતો અને મુશ્કેલીઓને સતાવણી આવી, એ તો જીવનના પાઠ એ શીખ્યો અને પ્રભુની વધુ નજદીક આવ્યો ત્યારે પાઠ શીખ્યો. જો કે 3.5 વર્ષ પ્રભુ સાથે હતો ત્યારે કદાચ બહુ ગંભીર નહોતો, પણ ધીમે ધીમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના સાક્ષી બનવાની વાત આવી ત્યારે પિત્તર એ બધા પાઠ શીખ્યો છે. અને ગઈકાલે આપણે 4 વાતો જોઈ હતી કે ઈસુ સાથે બેસવાથી પિત્તર શું પાઠ શીખ્યો, એના જીવનમાં કઈ મહત્ત્વની બાબતો બની રહી એ વાતો આપણે જોઈ હતી. આજે બીજી એમાંની કેટલીક બાબતો જોઈએ. પ્રભુ આપણા વિશ્વાસની કસોટીનું મજબૂતીકરણ કરવા કસોટીનો ઉપયોગ કરે છે, અને એટલે પિત્તર વધારે મજબૂત બને, કઠણ બને, એટલા માટે વધારે પરીક્ષણો પિત્તર પર આવ્યા અને વારંવાર એ પ્રભુથી દૂર જતો હતો, પણ વારંવાર પરીક્ષણોમાં પણ પડતો હતો. એટલા બધા પરીક્ષણો એના જીવનમાં આવતા હતા, પણ આખરે પરીક્ષણમાં પણ મજબૂત બન્યો. એટલે કે આપણા વિશ્વાસની કસોટી પરીક્ષણથી થાય છે, અને એ જીવનનો પાઠ પિત્તર શીખ્યો. વધુ પ્રભુની નજીક બેસવાથી, વધુ પ્રભુ સાથે રહેવાથી વધારે પ્રમાણમાં કસોટીઓમાંથી પસાર થવું પડે છે. અને કઈ કસોટી? વિશ્વાસની કસોટી છે, અને પિત્તર એ પાઠ શીખ્યો. બીજા કરતાં કદાચ વધારે પરીક્ષણમાં એ પડ્યો, પણ પિત્તર વધારે ઈશ્વરની કૃપા પણ પ્રાપ્ત કરી, એ પણ આપણે જોઈએ છીએ. બીજી વાત પિત્તર એ શીખ્યો, જેમને ઘણું માફ થયું છે તેઓ ઘણું માફ કરે છે. એટલે કે પિત્તરની આટલી બધી ભૂલો, આટલા બધા પાપ, આટલું અધૂરાપણું, છતાંય પ્રભુ એને માફ કર્યો. 3 વાર નકાર. બીજા શિષ્યો કરતાં વધારે પરીક્ષણમાં પડનાર, વધારે ભૂલો કરનાર, પ્રભુથી દૂર જનાર એવો એક શિષ્ય, પણ એ એમ કહે છે કે પ્રભુએ એને જ પહેલો માફ કર્યો અને એને કહ્યું કે મારા ઘેટાને પાડીશ, શું તું મારા પર પ્રેમ કરે છે? અને એટલે પિત્તર એ જીવનના પાઠ શીખ્યો કે ઘણું માફ થયું, પ્રભુએ ઘણું માફ કર્યું, અને એટલા માટે બધાને માટે ઘણું માફ કરવા માટે તેડાવ્યો. અને પ્રભુએ બહુ મોટી જવાબદારી યોહાનની સુવાર્તાના 21 આપણે જોઈએ છે કે પ્રભુએ એને ઘેટાનું પાલન પોષણ કરવાની જવાબદારી સોંપી. આટલું બધું શીખ્યા પછી પ્રભુએ બહુ મોટી જવાબદારી, મારા પછીની જવાબદારી એ પ્રભુ કહે છે કે પિત્તર હું તને સોંપું છું, અને પિત્તરને એ જવાબદારી સોંપવામાં આવી. અને ત્રીજી વાત એ શીખ્યો, સુવાર્તાથી કદી શરમાવવું નહીં. અને એટલા માટે જ્યારે સેવા શરૂ કરી, પ્રેરિતોના કૃત્યોના શરૂઆતના અધ્યાયમાં પકડવામાં આવ્યા, સતાવણી કરવામાં, એમણે કહ્યું કે તમારે આ નામ નહીં લેવાનું, તમારે આ નામ પ્રગટ જ નહીં કરવાનું, તો તમને કશું જ નહીં થાય. પણ પિત્તરે શું કહ્યું જીવનમાં? સુવાર્તાથી કદી શરમાતો નથી. એ કહે છે કે અમને આ વાત કહ્યા વગર જંપ વળશે નહીં, અમે કહીશું જ. પુનરુત્થાનના સાક્ષી છે, અને અમે પુનરુત્થાનના સાક્ષી બનીને સુવાર્તાને પ્રગટ કરતા જ રહીશું. અને પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય અને 29થી આગળના વચનમાં કહ્યું, માણસો કરતાં દેવનું અમારે વધારે સાંભળવું જોઈએ, અમે પુનરુત્થાનનો સંદેશો પ્રગટ જ કરીશું. અને એટલા માટે પિત્તર જીવનના પાઠ પ્રભુ સાથે બેસીને શીખ્યો. પણ પિત્તર વધારે 3 પાઠ એ શીખ્યો કે ઈસુ તરફ આપણું જોડાણ એ સતાવણી તરફ દોરી જાય. જેટલા તમે પ્રભુની નજીક બેસશો, જેટલા પ્રભુની નજીક રહેશો, એટલી સતાવણીઓ રહેવાની. પણ કહે છે કે એક એવો શિષ્ય કે સામનો કરવો પડે તો કરીશું, પણ અમે ઈસુની સાથે જીવીશું. બીજું શું શીખ્યો? પ્રાર્થના જીવનમાં ફરક લાવે. સંત પિત્તર ભાગી પડ્યો હતો, પણ પ્રાર્થનાના પરિણામે ફરીથી એને ઊભો કરવામાં આવ્યો. અને ત્રીજો પાઠ એ શીખ્યો, આપણો વિશ્વાસ અલૌકિક હોવો જોઈએ. એને એવો જબર વિશ્વાસ કર્યો પ્રભુ પર, અને વિશ્વાસના મજબૂતમાં પ્રભુએ એને કહ્યું કે પિત્તર, શું તું મને પ્રેમ કરે છે? તો મારા ઘેટાને પાળ. આ મોટા સંત પિત્તરની જવાબદારી, સંત પિત્તર પર થયેલી સતાવણીઓ એ આપણને જીવનમાં ઘણા બધા ઉપયોગી પાઠો શીખવે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક, અદ્ભુત તમારા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છું, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.